હર હંમેશ આદિવાસી અને દલિત માટે અવાજ ઉઠાવતા એવા કેવલસિંહ રાઠોડ સાહેબ અને આપણા ભલે શામળાજી ભિલોડાના પણ કમસે કમ 9 લાખ રાઠવા સમાજના વોવ અને સામાજિક એકતા મિશન જાગૃતિના અધ્યક્ષ મેઘનાબેન અને હાઈકોર્ટના વકીલ અને કોર્પોરેટર એવા સક્સેના સાહેબ અને રાઠોડ સાહેબના નાના ભાઈ હાઈકોર્ટના વકીલ એવા કિરણભાઈ, મોટા ભાઈ ફાયર બ્રાન્ડ નેતા આપણા આદિવાસી સમાજ માટે હર હંમેશા અવાજ ઉઠાવતા હોય એવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સાહેબ, પાડોશમાં રોડદા ગામના ખડ્ડુસ અને આદિવાસી સમાજ માટે પણ બોલતા હોય એવા ભાઈ શ્રી દેવસીભાઈ, ગામના પટલિયા પૂંજારાઓ અને અલગ અલગ ગામમાંથી અને રૂંબિયા ગામમાંથી સાથી યુવા મિત્રો અને બહેનો અને મોટા ભાઈ શ્રી વિજયભાઈ અને ગુરજી પસાઈ. મિત્ર, મીટિંગો તો કરીએ જ છે. હવે જયપાલસિંહ મુંડા સાહેબ નો થોડો પરિચય આપીશ. જયપાલસિંહ મુંડા આપણા જેવા એક ગરીબ કુટુંબમાં અને આદિવાસી સમાજમાં એમને 3/1/1903 ખૂટીમાં એમનો જન્મ થયો. ખૂબ ગરીબ કુટુંબમાં અને એવા સમયની અંદર 18મી 19મી સદીના મહાનાયક કહેવાય. એવા સમયની અંદર ખૂબ તકલીફો અને સંઘર્ષ કરીને પોતે ભણ્યા. એમનું ખરેખર એજ્યુકેશન ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા. એ માત્ર હોકી ટીમના કેપ્ટન એટલા નહીં, પણ જે હાલના તબક્કા પર યુપીએસસી ની જે એક્ઝામ, જેને આપણે આઈએએસ ની એક્ઝામ કહીએ, એ આઈઆરએસ થયેલા હતા. કલેક્ટર જેટલી ડિગ્રી હતી એમની સાથે. અને 18મી સદીના મહાનાયક આપણે ભગવાન બિરસા મુંડા, ખાજ્ય નાયક, તંજમામા, સિદ્ધુ કાનુ, આ લોકો પણ 18મી સદીના આદિવાસી મહાનાયકો હતા. અને મિત્ર, એમની જે મૂળ લડાઈ હતી તે જળ, જંગલ, જમીન અને આક્રમણખોર પ્રજાતિ અને અંગ્રેજોની સામે જળ, જંગલ, જમીન બચાવવા માટે એમનો સંઘર્ષ હતો 18મી સદીમાં. અને ત્યારબાદ મિત્ર 1947માં આ દેશને આઝાદી મળી, દેશ આઝાદ થયો. અને જ્યારે દેશને ચલાવવા માટે ભારતના બંધારણની વાત આવી, ત્યારે બંધારણીય કમિટીના પ્રમુખ બાબા સાહેબ આંબેડકરની સાથે એ પોતે પણ બંધારણીય કમિટીના સભ્ય હતા. આજે આપણે બધા 5મી અને 6ઠી અનુસૂચિની જે વાતો કરી હશે, એ ભારત દેશના બંધારણમાં આ ભગવાન જયપાલસિંહ મુંડાજીના બદોલત આપણે 5મી અને 6ઠી અનુસૂચિની જોગવાઈ છે. એટલું નહીં, જયપાલસિંહ મુંડાએ ભારતીય સંવિધાન જ્યારે લખાતું હતું ત્યારે એમને બીજી પણ એક વાત રાખી હતી કે ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિ નહીં, આદિવાસી શબ્દ લખો બંધારણમાં. શું કીધું? આદિવાસી લખો. આદિવાસી મતલબ આ દેશના મૂળ માલિક શબ્દો છે. જ્યારે અનુસૂચિત જનજાતિ એ કોઈ ટોળું કે સમૂહમાં આપણી ગણતરી થઈ છે. એટલા માટે અમને આદિવાસી શબ્દ. બાબા સાહેબ આંબેડકરનું એક વાક્ય છે કે કોઈ પણ સમાજ છે, જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો, એ સમાજ પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી. એટલે આ દેશના જે અસામાજિક તત્વો છે, એમણે આ દેશના આદિવાસી સમુદાયનો ઇતિહાસ છે, એમની ભાષા, બોલી, સંસ્કૃતિ, સાંસ્કૃતિક રીતિ રિવાજો, આ બધુંને દબાવી દીધું છે કે જેનાથી આદિવાસી સમુદાયને એમના બાપ દાદાઓ આ દેશના રાજા હતા એ ક્યારેય ખબર જ પડે નહીં.
પણ સામાજિક એકતા જાગૃતિ મિશને નક્કી કર્યું છે કે આદિવાસી સમુદાયના લોકો છે, આ દેશના રાજા હતા, આ દેશના શાસનકર્તા જમાત હતી, તો એમના વારસદારો છે, એમને આપણે એમના સમક્ષ સાચો ઇતિહાસ રજૂ કરવો છે. આદિવાસી સમુદાય જે છે શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, પણ જેમને ઇતિહાસ લખવાનો ઇજારો હતો એ લોકોએ આદિવાસી સમાજની જે કંઈ પણ સાચી હકીકતો હતી એને દબાવી દીધી. એમને ક્યારેય પણ ઇતિહાસની અંદર સ્થાન આપવામાં આવેલ નથી. અને એટલા માટે સામાજિક એકતા જાગૃતિ મિશન ભારતના 6 લાખ ગામડાઓમાં જઈ અને આદિવાસી સમુદાયના લોકોનું આ દેશના નિર્માણ માટે શું યોગદાન છે એ વાત કરી રહ્યું છે. ફક્ત અહીંયા છોટાઉદેપુરમાં છે એટલે આપણે આદિવાસી સમુદાયની વાત કરીએ છીએ એવું નથી. કદાચ આપણે અમરેલીમાં સ્પીચ આપતા હોય તો ત્યાં પણ વાત કરીએ છીએ, રાજકોટમાં પણ કરીએ છીએ, અમદાવાદમાં પણ કરીએ છીએ. કારણ કે આદિવાસી સમુદાયનું જે યોગદાન છે એ આ દેશના નિર્માણ માટે સૌથી મોટું યોગદાન છે. ભારત જ્યારે ગુલામ હતો અને ભારતની ઉપર અલગ અલગ ઘણા બધા વિદેશી શાસનોએ અહીંયા આવી અને જે એમનું પોતાનું રાજ સ્થાપિત કર્યું, તો વિદેશી શાસકો સામે પણ જો લડનાર માણસ હોય